અક્ષરધામ મધ્યસ્થમ યનંતમુક્ત સેવિતમ નૈકેન્દુ સુપ્રભમ રમ્યમ શ્રીહરિમ ચિંતયામ્યહમ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય મહંત સ્વામી, સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો અને સર્વે વાલા ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આગળના પૂજ્ય નીલકંઠ ચરણદાસજી સ્વામીના પ્રવચનનો સાર એ હતો કે ભગવાન નારાયણ થકી આવેલ અધ્યાત્મનો વારસો એ ગુરુ પરંપરાથી મુમુક્ષુને મળે છે. આજે લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે વિશ્વાસપાત્ર બેંક શોધે, કારણ કે નહીતર પૈસા ડૂબી જાય. એ જ રીતે પોતાની શ્રદ્ધાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને અધ્યાત્મનો વારસો મેળવવા મુમુક્ષુએ વિશુદ્ધ અને વિશ્વાસપાત્ર ગુરુ પરંપરા શોધવી એ અતિ આવશ્યક અને અનિવાર્ય છે. વાલા ભક્તજનો, આપણે ભાગ્યશાળી છીએ કે આપણને શાસ્ત્ર સંમત અને અધ્યાત્મ જગતની સર્વશ્રેષ્ઠ એવી ગુણાતીત ગુરુ પરંપરા મળી છે. અને એથી એ વિશેષ ભાગ્યશાળી એટલા માટે છીએ કે એ ગુણાતીત પરંપરાનું પણ ગૌરવ વધારે એવા ગુણાતીત પરંપરાના ખરા વારસદાર પૂજ્ય ગુરુ મહારાજ જેવા સાચા સદગુરુ એ આપણને મળ્યા છે. ત્યારે આ પ્રવચનનો આપણો વિષય છે પરંપરાના પરમ ધારક પૂજ્ય ગુરુ મહારાજ. વાલા ભક્તજનો, રાજ્યનો ખરો વારસદાર કોણ બની શકે એ નક્કી કરવા શાસ્ત્રકારોએ રાજાના લક્ષણ શાસ્ત્રમાં લખ્યા છે. કારણ કે નહીતર ઘણા ડુપ્લિકેટ કાવા દાવા કરીને પણ રાજા બની જાય. એમ ધર્મ જગતમાં પણ ઘણું ડુપ્લિકેટ હોય, અને આમાં તો ધર્મ જગતમાં ગાદીએ બેસવા માટે કે ગુરુ બનવા માટે કોઈને પૂછવાની જરૂર હોતી નથી. માણસ સ્વયં બની જતો હોય છે. અને એટલા માટે મુમુક્ષુઓ ભૂલા ન પડે એ માટે મોટા આચાર્યો અને શાસ્ત્રકારોએ ભગવાન નારાયણ થકી ચાલી આવતી અક્ષુણ્ણ ગુરુ પરંપરાના વારસદાર કેવા હોવા જોઈએ એમના લક્ષણો લખાય છે. સિદ્ધમ સત્સંપ્રદાય સ્થિરધિયમ અનઘમ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ સત્વસ્થમ સત્યવાચમ સમય નિયત્યા સાધુ વૃત્યા સમેતમ દંભા સૂયાદિ મુક્તમ જીત વિષય ગણમ દીર્ઘબંધુમ દયાલુમ સ્ખાલિત્ય શાસિતારમ સ્વપર હિતપરમ દેશિકમ ભૂષ્ણુ રીક્ષે. સાચા સદગુરુના આ તમામ લક્ષણો વાલા ભક્તજનો પૂજ્ય ગુરુ મહારાજના જીવનમાં છે. એમાંથી થોડાક મુખ્ય લક્ષણોનું, સદગુણોનું આજે આપણે આ પ્રવચનના માધ્યમે સ્વામીમાં દર્શન કરીશું. પેલું લક્ષણ છે સત સંપ્રદાય સિદ્ધમ. કેવા વંશમાં એનો જન્મ છે. લોકમાં પણ વંશ શુદ્ધિનું ખૂબ મહત્વ હોય છે, કારણ કે એમના આધારે વ્યક્તિમાં ખાનદાનીના સંસ્કાર આવતા હોય છે. પૂજ્ય ગુરુ મહારાજનું પ્રાગટ્ય એ ઉજળી એવી ગુણાતીત જોકમાં, ગુણાતીત પરંપરામાં થયું છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે હું તો હાથ લાંબો કરું ત્યાં શ્રીજી મહારાજને આંબી જાઉં. કારણ કે મહારાજના અતિ લાડીલા સંત, મહારાજનું રહેવાનું ધામ, મૂળ અક્ષર કહેવાય એવા ગુણાતીતાનંદ સ્વામી, એમના શિષ્ય સદગુરુ બાલમુકુંદ સ્વામી કે જે કાંડું પકડીને કોઈને ઘા કરે તો અક્ષરધામમાં પહોંચાડી દે. અને એ બાલમુકુંદ સ્વામી પાસે સ્વામી કહેતા કે અમે કંઠી બાંધી એમની પાસેથી ધ્યાન કરતા શીખા. અને પાર્ષદ પણ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ બાલમુકુંદ સ્વામી પાસે થયા. ત્યારે એ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આ ગુણાતીત પરંપરાના વારસદાર તરીકે 1974માં પૂજ્ય ગુરુ મહારાજની પસંદગી કરી પોતાની હયાતીમાં ટ્રસ્ટી મંડળમાં લીધા. એ વખતે ગુરુ મહારાજની ઉંમર ફક્ત 28 વર્ષની હતી. 28 વર્ષની એ યુવાન અવસ્થામાં શાસ્ત્રીજી મહારાજે કેટલા ઉન્નત સદગુણો સ્વામીમાં જોયા હશે, ત્યારે આ ગુરુ સ્થાને પસંદગી કરી. બીજા હજુ કોઈ પસંદગી કરવામાં થાપ થાય, પણ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ તો સંત પારખું ઝવેરી હતા, એ ક્યારેય ભૂલા પડે એવા ન હતા. અમેરિકા મનુભાઈ પટોળિયાના ઘરે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એવું બોલેલા ગુરુ મહારાજ વિશે કે એ સાધુની અમારે બહુ શાંતિ છે, એમને સોંપ્યું છે ત્યારથી અમે નચિંત છીએ. ત્યારે આવી ઉજળી જોગમાં પૂજ્ય ગુરુ મહારાજનો જન્મ છે. બીજું લક્ષણ છે સ્થિરધિયમ. માન કે અપમાન, સુખ કે દુઃખમાં જેમની સદા સ્થિર મતિ રહે એ ભગવાનના અધ્યાત્મના ખરા વારસદાર થઈ શકે.
માન થતું હોય, પ્રશંસા થતી હોય, એ ટાણે ભલભલા અંદરથી હરખાય. પણ પ્રભુતા પાહી જાહી મદ નાહી. આ સૃષ્ટિમાં જેને પ્રભુતા મળે, માન મળે અને મદ ન હોય, કે મદ ન અનુભવાય, એવા તો વિરલા કોઈક હોય. સર્વના અંતર્યામી વાલા ભક્તજનો સાક્ષી પૂરે કે પૂજ્ય ગુરુ મહારાજને કોઈ દિવસ સ્વપ્ને પણ એવો સંકલ્પ નહીં થયો હોય કે હું આ બધાના ગુરુ સ્થાની છું. આચાર્ય મહારાજના ગાદી પધારૂઢના 10 વર્ષ થતા હતા. ભૂપેન્દ્ર રોડ મંદિરે ઉત્સવ હતો. ઉત્સવ પૂરો કરીને ગુરુકુલે જવાનું હતું. ગાડીઓ ગુરુકુલથી નીકળી ગયેલી, પણ ટ્રાફિક જામ એટલો, એટલે ગાડી ટાઈમે આવીને એટલે બીજા બધા સંતો રિક્ષામાં બેઠા. પૂજ્ય ગુરુ મહારાજ પણ રિક્ષામાં બેસવા ગયા. સેવક સંતે કહ્યું કે સ્વામી ગાડી આવે છે, થોડી વાર આપણે ખમીએ. ત્યારે ગુરુ મહારાજ કે આને ગાડી નો કહેવાય. સંતો એ કહ્યું કે સ્વામી આ તો રિક્ષા છે, હાદી રિક્ષા. સ્વામી કે આપણે સાધુને હું ગાડી કે રિક્ષા બધું હરખું. વાલા ભક્તજનો, આટલી મોટી સંસ્થાના માલિક, 250 સાધુના ગુરુ, મોટા મોટા રાજકોટના મહાનુભાવો જેને પ્રત્યે ગુરુ બુદ્ધિ રાખે, ગુરુ મહારાજ રાજકોટના રાજમાર્ગ ઉપર સામાન્ય સાદી રિક્ષામાં બેસી અને સ્વામી ગુરુકુલ પધાર્યા. ત્યારે મર્સિડીઝ કે BMW જેવી ગાડીઓ હોય કે સાદી રિક્ષા હોય, જેને સદા સમત્વ ભાવ દરેક વસ્તુ પદાર્થમાં કંચન કે કચરામાં રહ્યો છે. ત્યાર પછીનું બીજું લક્ષણ છે અનગમ, નિષ્પાપ. એવું કહેવાય કે આકૃતિ ગુણાન કથય. મુક્તાનંદ સ્વામીના કોઈ દર્શન કરે તો માર કરતો કોઈ આવતો હોય તો પરમ શાંત થઈ જાય. એમ પૂજ્ય ગુરુ મહારાજના કોઈ દર્શન કરે તો નિષ્પાપ થઈ જાય. કારણ કે પાપ કરાવનારી વૃત્તિ જ એ મહાપુરુષના વ્યક્તિત્વમાં નથી. પાપ કરાવે કોણ? ગીતા એવું કહે કે સ્વાર્થ વૃત્તિ છે, ભોગ વૃત્તિ છે માણસને પાપ કરાવે. પૂજ્ય ગુરુ મહારાજના વ્યક્તિત્વમાં ક્યારેય ભોગ વૃત્તિ કે સ્વાર્થ વૃત્તિનો અંશ પણ ક્યારેય આપણને કોઈને દેખાયો નથી. 2020 મે મહિનો, ગઢડામાં શિક્ષાપત્રી મંદિરનો ખાતમુહૂર્ત પ્રસંગ. સ્વામી પધાર્યા, લક્ષ્મીવાડીએ દર્શને પધાર્યા. પ્રસંગ શરૂ થવાને વાર એટલે સ્વામી બહાર ઓટે બેઠા હતા. એવો ધોમધકતો ઉનાળાનો ચૈત્ર વૈશાખનો તાપ, એટલો બફારો. સંપ્રદાયના થોડા હરિભક્તોએ જોયું કે આ સંતો કોણ તડકે બેઠા છે. દોડતા આવ્યા તો ખબર પડી, ઓહો, આ તો રાજકોટ ગુરુકુલના મહંત દેવકૃષ્ણ સ્વામી. ચરણોમાં હાથ જોડીને વિનંતી કરી, મા બાપ આટલો બધો તડકો છે, સ્વામી આપ રજા આપો, બાજુમાં મારી ઇનોવા ગાડી છે, હું લઈ આવું, આપ એમાં અંદર એસી ચાલુ કરીએ, ત્યાં સ્વામી બેસો તમે. એટલે સ્વામી હસતા હસતા કે ભગત, એ આ ગઢડાનું બધું પ્રસાદીનું કહેવાય, તડકોય પ્રસાદીનો કહેવાય, પણ સ્વામી તડકો બહુ વધારે છે. સ્વામી કે ભગત તમે ગાડી લાવો, ચાલુ રાખો, એટલું પેટ્રોલ બગડે, એ અમારે સાધુને હરિભક્તનું જેટલું ઓછું વપરાય એટલું સારું. ભલા ભક્તજનો, પોતાના માટે કોઈ સંકલ્પ જેને નહીં, પોતાની સુખાકારી માટે. પૂજ્ય ગુરુ મહારાજે પોતે પોતાના માટે ક્યારેય ટાચણીની જેટલી ચીજ વસ્તુ ક્યારેય મગાવી નહીં હોય કે પ્રેરણા કરી નહીં હોય. અને એટલે જ તો આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ 21 માર્ચ 2019 વડોદરા ગુરુકુલના ઓપનિંગ વખતે બોલેલા કે નંદ સંતોના આપણે દર્શન કર્યા નથી, પણ વર્તમાન કાળે સંપ્રદાયમાં નંદ સંતોની ઝાંખી કરવી હોય તો રાજકોટ ગુરુકુલના મહંત દેવકૃષ્ણદાસજી સ્વામીના દર્શન કરો, એટલે નંદ સંતોના દર્શન થાય. પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામી એક પ્રસંગ કહેલો કે સ્વામીનું કેટલું નિસ્વાર્થ વ્યક્તિત્વ, કેટલું પરમાર્થ ભર્યું વ્યક્તિત્વ. ગુરુપદે આવ્યા પછી પણ સ્વામી વર્ષો સુધી જૂનો 51 રૂમ એની પાસે બાકડો રહેતો, ત્યાં કોથળો પાથર્યો હોય, ત્યાં બેસીને સ્વામી વચનામૃત નિષ્કુળાનંદ કાવ્યનો પાઠ કરે. રાત્રે એ જ કોથળા ઉપર સૂઈ જવાનું. રાજકોટના મચ્છર વખણાય, ઘણી વાર તો સ્વામીનો વાંસો ન દેખાય એટલા મચ્છર હોય. એક દિવસ એક સંતે કહ્યું કે સ્વામી આટલા બધા મચ્છર છે તો મચ્છરદાની નાખીએ અને કા સ્વામી અંદર પધારો. ત્યારે સ્વામી હસતા હસતા કે સાધુરામ, એ સાધુએ પરમાર્થ કરવો એવું શાસ્ત્રમાં કહ્યું છે, તો આપણે બીજો તો પરમાર્થ શું કરીએ? આ બિચારા મચ્છર એ પેટ ભરવા ક્યાં જાય? વાલા ભક્તજનો, જીવ પ્રાણી માત્ર પ્રત્યે જેનું આટલું દયાળુ દિલ હોય, કીડી જેવા જીવને પણ જેમણે કોઈ દી જિંદગીમાં દુખવો નહીં હોય, કોઈ સંતોને પણ, આટલા બધા સંતો શિષ્ય સંતો છે, પૂજ્ય ગુરુ મહારાજે ક્યારે કોઈ સાધુને તુકારો નથી કર્યો, બહુવચનથી બોલાવે.
જિંદગીમાં ક્યારેય કોઈના અહિતનો સંકલ્પ પણ જેમને કોઈના પ્રત્યે થયો નથી, ત્યારે શાસ્ત્ર એવું કહે છે કે આવા જે નિષ્પાપ સંત છે એ ભગવાન નારાયણ થકી આવતી વિશુદ્ધ ગુરુ પરંપરાના ખરા વારસદાર છે. ત્યાર પછીનું લક્ષણ છે શ્રોત્રિયમ, શાસ્ત્રના શ્રોતા. પૂજ્ય ગુરુ મહારાજને નાનપણથી શાસ્ત્ર પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને પ્રીતિ. વિદ્યાર્થી અવસ્થામાં 3 વર્ષમાં જ સ્વામીએ સંપ્રદાયના તમામ મૂળ ગ્રંથોનો પાઠ કર્યો. 2017માં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના દીક્ષાનો ભાવાંજલિ મહોત્સવ આવતો હતો. એ નિમિત્તે સંત શિબિરમાં અગાઉથી બધા નિયમો લેતા હતા. પૂજ્ય સ્વામીનું પ્રવચન આવ્યું ત્યારે પ્રવચનના અંતે સ્વામીએ કહ્યું કે બધા સંતો નિયમ લે છે, તો સ્વામી કે અમારે પણ નિયમ લેવું છે. બધા સંતો આતુર હતા કે સ્વામી શું નિયમ લે છે. સ્વામી એવું બોલ્યા કે મહારાજ રાજી થાય, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ રાજી થાય એટલે 500 સદગ્રંથોનો પાઠ કરવાનો સ્વામી કે અમે નિયમ લીધું છે. કેટલી અતૂટ શાસ્ત્રમાં પ્રીતિ અને આ ભગવાનમાં પ્રીતિનું લક્ષણ છે. જાન્યુઆરી 2020 પૂજ્ય ગુરુ મહારાજને સત્સંગી ભૂષણનો પાઠ ચાલે. રૂમની બહાર થોડા ભક્તો બેઠા હોય, સ્વામી પોતે મોટેથી ગ્રંથ વાંચે, હરિભક્તો સાંભળે. એક હરિભગતે કહ્યું કે સ્વામી તમે થાકી જશો, ક્યારના વાંચો છો, લાવો હું વાંચું. સ્વામી કે ના, નિયમ મેં લીધું છે એટલે સ્વામી કે મારે જ વાંચવાનું હોય ને. કાંગસિયાળીના એક દરબાર પ્રેમી ભગત એ કે સ્વામી હવે તમારે રનર રાખવો જોઈએ. ગુરુ મહારાજ કે ભગત રનર એટલે? સ્વામી ક્રિકેટમાં ખેલાડી હોય, ઇન્જર્ડ થઈ જાય તો પછી દોડવા માટે રનર રાખે. સ્વામી હસતા હસતા કે આપણે ક્યાં માંદા છીએ, આપણે તો હાજા છીએ. પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી એક પ્રસંગ કહેલો કે ગુરુ મહારાજ ઓસ્ટ્રેલિયાની યાત્રા પૂરી કરી અને સવારે 7:30 વાગે ઓસ્ટ્રેલિયાથી નીકળ્યા. રાત્રે 12:30 વાગે મુંબઈ એરપોર્ટ પર કન્ટિન્યુ 18 કલાકનું ટ્રાવેલિંગ કરી અને સ્વામી પધાર્યા. 18 કલાકથી અનજળ કંઈ લીધા ના હોય છતાં એક ખૂણામાં સંતો બેઠા અને સ્વામીએ તુરંત થેલીમાંથી બ્રહ્માનંદ કાવ્ય કાઢીને સ્વામી થોડું મોટેથી સંતોને સંભળાય એ રીતે વાંચવા લાગ્યા. 18 કલાકની મુસાફરીમાં કે પ્લેનમાં તો સ્વામી આંખ મીચી નહોતી, અખંડ ગ્રંથ વાંચતા હતા. એરપોર્ટ ઉપર આવીને પણ વળી સ્વામી એ જ શ્રદ્ધા અને મુમુક્ષુતા ભાવથી ગ્રંથ વાંચવા લાગ્યા. ત્યારે આવા શાસ્ત્રના વેદતા, શાસ્ત્ર રસિક સંત એ ભગવાનના અધ્યાત્મના ખરા વારસદાર કહેવાય. ત્યાર પછીનું લક્ષણ છે બ્રહ્મનિષ્ઠમ, અખંડ ભગવત પરાયણ, ભગવાનમાં હેતવાળા અને ભગવત સાક્ષાત્કારી સંત એ સાચા સદગુરુ કહેવાય. શાસ્ત્રમાં એવું કહ્યું છે કથાદિષુ અનુરાગ ભક્તિ. પૂજ્ય ગુરુ મહારાજને કથા શ્રવણમાં ગજબની રુચિ. નાનામાં નાના સંત, કાલ સવારના દીક્ષિત સંત પણ કથા કરતા હોય તો સ્વામી એવા હેતથી મુમુક્ષુ ભાવથી સ્વામી શ્રોતા બની અને કથા સાંભળવા આવી જાય. સંત શિબિરમાં સંતો નાના મોટા પ્રવચનો કરતા હોય, મહારાજના કંઈ ચરિત્ર પ્રસંગ કહેતા હોય તો સ્વામી એમની ડાયરીમાં એક ચરિત્ર પ્રસંગ લખી. કોઈ પ્રસંગમાં સ્વામીને કંઈ નામ ભૂલાઈ ગયું હોય તો એ નાના સંત આવે મળે ત્યારે સ્વામી પૂછી લે તમે આ ચરિત્ર બહુ સરસ કીધું, તું ક્યાં ગામનું હતું? અને સ્વામી લખી દે. મંત્ર લેખનનું સ્વામીને ગજબનું અંગ. આ ઉંમરે વાલા ભક્તજનો સ્વામી દર મહિને 4 મોટી મંત્ર લેખનની 25,000 નામવાળી બુક લખે. સ્વામીને વર્ષોથી નિયમ, એકવાર આંખ ખુલી પછી સુવાનું નહીં, રાત્રે 3 વાગે ઊંઘ ઉડી જાય તો અખંડ મંત્ર લેખન ચાલે. કેટલી આ મંત્ર લેખન પ્રત્યેની શ્રદ્ધા એ મહારાજ પ્રત્યેની અનન્ય ભક્તિના દર્શન કરાવે છે. વાલા ભક્તજનો, બીજું લક્ષણ લખ્યું છે ભગવત સાક્ષાત્કારી સંતનું. વ્યાસ મહારાજે બ્રહ્મસૂત્રમાં કે અનાવિસ કુર્વન અન્વયાત, ભગવાનના એવા સાચા સંત એ પોતે તો ક્યારેય કહે નહીં કે અમને ભગવાનનો સાક્ષાત્કાર થયો છે, પણ એ ઓળખાય કેવી રીતે? તો વ્યાસ મહારાજ એવું લખે છે કે લાખો લોકો એને માનતા હોય, પૂજતા હોય, સન્માન આપતા હોય, છતાં જેમ નાના બાળકને સત્તા કે પદનો ભાર ન હોય એમ ગુરુ મહારાજ વાલા ભક્તજનો એમની વાણીમાં, એમની વાતમાં, એમની ચેષ્ટામાં ક્યારેય સત્તા કે પદનો રંચ પણ અનુભવાય નહીં, ભાર અનુભવાય નહીં. ત્યારે આ સાચા સંતનું લક્ષણ છે. ત્યાર પછીનું લક્ષણ છે દંભા સુયાદિ મુક્તમ, દંભ, ડોળ, કૂડ, કપટ, ઈર્ષાથી રહિત પણ. ભેખને એવું કહેવાય કે આંખમાં ઈર્ષા હોય અને એટલા માટે ભાગવત એકાંતિક ધર્મ વ્યાસ મહારાજ લખે ધર્મ કમ શરણમ ગતઃ નિર્મત્સરાણામ, નિર્મત્સર ઈર્ષા રહિત એવા એકાંતિક સંતના આધારે ભાગવત ધર્મ ટકે છે. પૂજ્ય ગુરુ મહારાજ ધર્મ જગતના સ્થાનોમાં
વિઝિટ કરવા, મુલાકાતે, દર્શને જતા હોય તો જે ધર્મસ્થાનમાં ગયા હોય એની ખાસિયતો સ્વામીએ ડાયરીમાં લખી હોય, ત્યાંના જે ધર્મગુરુ હોય એના સારા સદગુણો, સારી બાબતો સ્વામીએ ડાયરીમાં લખી હોય, જે કોઈ સંતો હરિભક્તો મળે એને સ્વામી એ વાત અચૂક કરે. ત્યારે આવી ગુણ ગ્રાહકતા એ મને ક્યારેય જિંદગીમાં ઈર્ષાથી રહિત થવું એ કોઈ સામાન્ય, એમાંય ધર્મ જગતમાં ઈર્ષાથી રહિત થવું એ સામાન્ય બાબત નથી. આવા જે નિર્મત્સર સંત એ ભગવાનના અધ્યાત્મના ખરા વારસદાર બની શકે. અને છેલ્લું લક્ષણ છે જીત વિષય ગણમ. ઇન્દ્રિય જીત હોય. ઇન્દ્રિય જીતમાં પણ એવું કહેવાય કે જેમણે જીભ જીતી એમણે આખું જગત જીતી લીધું. વાલા ભક્તજનો, અમે સંતો સૌ સાક્ષી છીએ. પૂજ્ય ગુરુ મહારાજ ઠાકોર જમાડવા આવે આટલા વર્ષોની જિંદગીમાં સ્વામીએ ક્યારેય કોઈ વાનગીની માગણી નથી કરી. બાજુમાં સામગ્રીઓ પડી હોય, સ્વામી ઠાકોર જમાડવા બેઠા હોય તો સ્વામીએ ક્યારેય આમ નજર કરીને પણ બાજુમાં શું વાનગીઓ પડી છે કે કઈ વાનગી બની છે એ સ્વામીએ ક્યારેય જોયું નથી. કોઈ વાનગી પોતાના માટે બનાવવાની તો જિંદગીમાં પ્રેરણા નથી. ભગવાનની ઈચ્છાથી જે સેવક સાધુ પીરસે જમી લેવાનું. આ વાલા ભક્તજનો નાની બાબત નથી. એવું કહીએ તો જરાય અતિશયોક્તિ નથી કે એમને જગત સુખની અનુભૂતિ જ નથી, કે જગત સુખની એને ખબર જ નથી. એ મહારાજના સુખે સુખી રહેનારા સંત છે. એમને ક્યારેય કંચન, કામિની કે કીર્તિનો સ્વપ્નય સંકલ્પ થયો નહીં હોય. એમના ચહેરા પર મોટા સંતો પાસેથી ઘણીવાર સાંભળ્યું છે કે ગુરુ મહારાજના નાનપણથી સાક્ષી છીએ. ગુરુ મહારાજના ચહેરા ઉપર કે એમના વ્યક્તિત્વમાં ક્યારેય લૌકિક ભાવના, દેહ ભાવના કે યુવાનીના ભાવના ક્યારેય ભાવો દેખાયા નથી. ત્યારે વાલા ભક્તજનો, અંતમાં એટલું કહીશ કે ખુદ ભગવાન એવું કહે છે, એસે મેરે સંત એકાંતિક તાસમ દૂજો ન કોઈ. ભગવાન કે આવા જે સંત છે એ અમારા અધ્યાત્મના ખરા વારસદાર છે. અને એવા જે સંત છે ભગવાન કે એનું ગૌરવ તો અમે પણ લઈએ છીએ કે આવા સંત અમારી પાસે છે. ત્યારે ભગવાન પણ જેમના સંતત્વનું ગૌરવ લે એવા સાચા સદગુરુ ગુરુ તરીકે વાલા ભક્તજનો આપણને મળ્યા છે. ત્યારે આપણે આપણા હૃદયમાં પૂજ્ય ગુરુ મહારાજની પ્રાપ્તિની અસ્મિતા અને રોમ રોમમાં ગૌરવ અનુભવીએ. અને અંતમાં ખરા અંતેવાસી શિષ્ય બનવાના સંકલ્પ સાથે એમના સદગુણોને આત્મસાત કરવાનો પ્રયાસ અને સંકલ્પ કરીએ. અને મહારાજના ચરણોમાં અંતમાં પ્રાર્થના કરીએ કે મહારાજ એ માટે આપણને બળ પ્રદાન કરે. આગામી ગુરુ પૂર્ણિમામાં વાલા ભક્તજનો આવા સાચા ગુરુના ચરણે ગુરુ પૂજન કરવા, આપણી ભાવ પુષ્પાંજલિ અર્પણ કરવા ઓનલાઈન કે ઓફલાઈનના માધ્યમથી અચૂક ભક્તો પધારે એવી સૌ સંતોની ભાવભરી પ્રાર્થના અને લાગણી વિનંતી સાથે સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.